શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળશું 12 બીજના ધણી બાબા રામદેવ પીરના બીજ વ્રતનો મહિમા. બીજનું વ્રત કેવી રીતે કરવું, શું ધ્યાનમાં રાખવું, કેવી રીતે પૂજન વિધિ કરવી, એ વિશેની માહિતી આ વિડીયોમાં જાણવા મળશે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ભાદુડારી બીજ રો જદ ચંદો કરે પ્રકાશ, રામદેવ બણ આવસુ રાખી જે વિશ્વાસ. બોલો રામા પીરની છે, હિંડવા પીરની છે. મિત્રો, આપણી સંસ્કૃતિ જ એવું કહે છે કે વ્રત ઉપવાસ કરીને ભક્તો મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે. ધાર્મિક આસ્થા છે વ્રત ઉપવાસમાં, અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો સ્વાસ્થ્ય પણ સારું રહે છે વ્રત ઉપવાસ કરવાથી. બાબા રામદેવ પીરના અનુયાયીઓએ 2 વ્રત રાખવાનો સંદેશો આપ્યો છે. પ્રત્યેક માહની શુક્લ પક્ષની બીજ અને એકાદશીનું વ્રત, જે બાબા રામદેવ પીરની કૃપા પ્રાપ્ત કરવા માટે આ બંને વ્રત કરે છે તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જે ભક્તો આ 2 વ્રત કરે છે તેના શરીરના રોગ મટે છે અને પાપો પણ નષ્ટ થાય છે, એવું વિધાન કહ્યું છે. બીજના દિવસથી ચંદ્રમાના જે દર્શન થાય છે, જે દર્શનથી ચંદ્રમાનો આકાર પછી વધતો જાય છે, માટે બીજનું ઘણું મહત્ત્વ છે. કારણ કે ચંદ્રમા તે અમૃતના પ્રતીક છે, અમૃત ધરતી ઉપર વરસાવે છે. અને બીજનો જે ચંદ્ર છે તે મહાદેવે પણ પોતાના મસ્તક ઉપર ધારણ કરેલો છે. આપણે સૌ મહાદેવના મસ્તક ઉપર જે ચંદ્રમાના દર્શન કરીએ છીએ તે બીજનો ચંદ્રમા જ છે. માટે પણ ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ અને ચંદ્રમા સંબંધી જે લાભ જીવનમાં મળે છે. ચંદ્રમા એટલે માતાનો કારક, ચંદ્રમા એટલે મનનો કારક, અને મનને દ્રઢ કરવું હોય, માતાનું સુખ પ્રાપ્ત કરવું હોય, પ્રકૃતિ દેવીની કૃપા પ્રાપ્ત કરવી હોય અને આરોગ્ય પ્રાપ્ત કરવું હોય. કારણ કે ચંદ્રમા એ અમૃતના પણ પ્રતીક છે. એટલા માટે પણ બીજનું વ્રત કરાય છે. બીજના દર્શન કરીને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. અને ચંદ્રમાની જે બીજ છે તેનું એક ઉદાહરણ એ પણ છે કે જેમ વટવૃક્ષમાં બીજ રોપણ થાય છે અને એ નાનકડું બીજ જે હોય છે, જેને આપણે ટેટુ કહીએ છીએ, તેમાંથી જ મોટું વૃક્ષ, જટા અને પત્ર, ફળ સહિત વૃક્ષ ઉગે છે. એવી જ રીતે આ જે ચંદ્રમાની બીજ છે, જે બીજની તિથિ છે, સુદ પક્ષની જે બીજની તિથિ છે, તે જીવનમાં આશા ઉત્પન્ન કરે છે. જે ભક્તો બીજના દર્શન કરે છે, બીજનું વ્રત કરે છે, તે આશાવાદી બને છે. જેમ ચંદ્રમા નિત્ય સુદ પક્ષની બીજથી ત્રીજ, ચોથ, પાંચમ અને પૂર્ણિમામાં પૂર્ણ ચંદ્રમા ખીલે છે, 16 કલાએ ચંદ્રમા ખીલે છે, એમ મનુષ્યનું જીવન પણ 16 કળાએ ખીલી ઉઠે છે એવું કહેવાય છે અને વ્યક્તિત્વનો વિકાસ થાય છે. આ માટે બીજના વ્રતને મહત્ત્વ આપવામાં આવ્યું છે. જે ભક્તો બીજનું વ્રત કરવા માંગતા હોય તેઓ પ્રાતઃકાળે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરે અને ત્યારબાદ બીજની રાત્રિ સમય દરમિયાન, એટલે કે બીજનો આખો દિવસ અને રાત્રિ સમય દરમિયાન બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરે. તત્પશ્ચાત ઘરમાં બાબાની પૂજા સ્થળ ઉપર પગલિયા યા પ્રતિમાની પ્રતિષ્ઠા અથવા કોઈ પણ મૂર્તિ હોય, ફોટો હોય, તેને સ્થાપિત કરીને બાબાની સામે ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરાય છે અને બાબાનું આખો દિવસ સ્મરણ કરાય છે, મંત્ર જાપ કરાય છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આખો દિવસ અન્ન ગ્રહણ કરવાનું હોતું નથી, એટલે કે ઉપવાસ કરવાનો હોય છે. ચા, દૂધ, ફલાહાર લઈ શકાય છે. આ વ્રત અન્ય વ્રતની જેમ જ છે, જેમ આપણે એકાદશી વ્રત કરીએ છીએ કે બીજા કોઈ વ્રત, એટલે કે વ્રતમાં જે નિયમ હોય છે તે જ નિયમ પ્રમાણે રહેવાનું હોય છે. બીજનું વ્રત સૂર્યાસ્ત બાદ, ચંદ્ર દર્શન બાદ એક ટાઈમ ભોજન લેવું હોય તો લઈ શકાય છે, પરંતુ આખો દિવસ ફલાહાર અથવા ઉપવાસ કરવાનો રહેશે. અને જ્યારે વાદળોને કારણે ચંદ્રમાના દર્શન થાય નહીં એવું પણ બને
ત્યારે બાબાની જ્યોતિના દર્શન એટલે કે આપણે જે રામદેવ પીરના ફોટો કે મૂર્તિની સામે દીવો પ્રગટાવેલો રાખીએ છીએ તે આખો દિવસ અખંડ જ્યોતિ રહે એ રીતે રાખવાનો છે. તેના દર્શન કરી લેવા જોઈએ. આમ કરવાથી પણ બીજના દર્શન બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે. વ્રત છોડતા પહેલાં એટલે કે રાત્રે જ્યારે બીજના દર્શન થઈ જાય અથવા ન પણ થાય તો આપણે જ્યોતિના દર્શન કરી લઈએ. વ્રત છોડતા પહેલાં સાફ જળનો લોટો ભરીને રાખવાનો છે અને એક જે ગાયનું છાણું હોય છે સુકાયેલું તેની ઉપર દેવતા પ્રગટ કરવાનો છે, અંગારો પ્રગટ કરવાનો છે અને બાબાને જે આપણે ચૂરમાનો ભોગ લગાવેલો છે તે ભોગ લગાવવો અને જલવાળો જે લોટો છે તે જ્યોતિની સામે રાખવું અને તેની ઉપર જે આપણે આગ પ્રગટાવી છે ગાયના ઉપલા ઉપર તેની થોડી ભભૂતિ મિલાવી લેવાની અને આખા ઘરમાં તે લોટાનું જલ છાંટી દેવું જોઈએ થોડું થોડું. ત્યારબાદ ભોગ ચરણામૃતનું સ્વયં પણ આચમન કરી લેવું જોઈએ અને જો આપણા ઘરમાં ઉપસ્થિત લોકો હોય તે બધાને ચરણામૃત આપી દેવું અને જે આપણે ચૂરમાનો પ્રસાદ બાબાને ધરાવેલો છે તે પ્રસાદ પણ બધાને ઘરમાં વહેંચવો. ત્યારબાદ 5 વાર બાબાના બીજ મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ, ઉચ્ચારણ કરવું જોઈએ. બાબાના મંત્ર છે 108 વાર જપ કરી શકાય છે, સાંભળી શકાય છે. બાબાનો બીજ મંત્ર છે ઓમ નમો ભગવતે નેતલનાથાય સકલ રોગ હરાય સર્વ સંપત્તિ કરાય મમ મનાભિલાષિતમ દેહી દેહી કાર્યમ સાધય ઓમ નમો રામદેવાય સ્વાહા. આ મંત્રનો જાપ 5 વખત કરવાનો હોય છે અને જે બાબાનો મહામંત્ર છે તે 108 વાર જપી પણ શકાય, સાંભળી પણ શકાય આખો દિવસમાં ગમે ત્યારે. ત્યારબાદ બાબાની સામે વિપત્તિ સામે રક્ષા માટે તથા મનોકામના પૂર્ણ કરવા માટે રોગ શોકથી રક્ષા માટે પ્રાર્થના કરવી જોઈએ. નેજાધારી બાબા હિંડવા પીર સદૈવ રક્ષા કરે છે. આમ તો આપણે ચતુર્થી, અષ્ટમી, છઠ તિથિ, એકાદશી, પૂર્ણિમા, અમાવસ્યા આવી ઘણી તિથિના વ્રત કરીએ છીએ, પરંતુ બીજના વ્રતનું પણ ઘણું મહાત્મય બતાવેલું છે. દાન, પુણ્ય, પૂજન, ભજન, કીર્તન આદિ કરીને બાબા રામદેવ પીરના કે જે 12 બીજના ધણી છે, આખા વર્ષની જે સુદ પક્ષની બીજ આવે છે તેમના ધણી બાબા રામદેવ પીર કહેવાના છે. બીજ એટલે વાવવું પણ થાય જેમાં અંકુર ફૂટે છે. બાબા રામદેવ પીરના જે ભક્તો છે તે બીજની સમાન તેના હૃદયમાં મનમાં અંકુરિત ફૂટે છે અને હંમેશા નવો નવો જોશ રહે છે. બાબાની કૃપાથી અજ્ઞાનના અંધકાર દૂર થાય છે. જીવનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ 12 બીજના નામ છે કર્મ બીજ, વચન બીજ, બુંદ બીજ, વાસના બીજ, ઉત્પત્તિ બીજ, કોરમ બીજ, બ્રહ્મ બીજ, નાદ બીજ, પ્રેમ બીજ, અલીલ બીજ, રજ બીજ અને ઓમકાર બીજ. આ બીજના 12 સ્વરૂપ પણ કહેવાના છે, જેમાં જ્ઞાન સ્વરૂપ, સગુણ સ્વરૂપ, નાદ સ્વરૂપ, બીજક સ્વરૂપ, નિર્ગુણ સ્વરૂપ, જ્યોત સ્વરૂપ, ધ્યાન સ્વરૂપ, અગમ સ્વરૂપ, હરિ સ્વરૂપ, નિગમ સ્વરૂપ, ગહન સ્વરૂપ અને ભક્તિ સ્વરૂપ. બાબા રામદેવ પીર માટે અખંડ જ્યોત પ્રગટાવાય છે. જ્યોતિ સ્વરૂપે બાબા રામદેવ પીર પોતાના ભક્તોને દર્શન આપે છે. તે 12 જ્યોતના સ્વરૂપ પણ અલગ અલગ બતાવવામાં આવ્યા છે. અમર જ્યોત, અલખ જ્યોત, અખંડ જ્યોત, અગમ જ્યોત, દીપ જ્યોત, જ્ઞાન જ્યોત, નિગમ જ્યોત, સગુણ જ્યોત, નિર્ગુણ જ્યોત, ગહન જ્યોત, પ્રકાશ જ્યોત અને સલીલ જ્યોત. આ વ્રતના દેવતા રામા પીર છે. દ્વિતીયા તિથિનું વિશેષ મહત્વ એટલા માટે પણ છે કે જેમ ચંદ્ર દર્શન કરવાથી સર્વ રીતે રોગ કષ્ટનું શમન થાય છે, આરોગ્યની પ્રાપ્તિ થાય છે, એવી જ રીતે બીજના દર્શન કરવાથી મહામારી ભય પણ શાંત થાય છે. કહેવાય છે કે ચંદ્રાવલી બીજ એટલે કે જેને દૂજ વ્રત પણ કહેવાય છે, બીજ વ્રત કહેવાય છે, તે પુરુષો માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વ્રત કરવાથી સર્વ રીતે મનુષ્ય પોતાનું તન, મન, ધનથી કલ્યાણ કરી શકે છે અને ખાસ કરીને ભાદરવા માસની સુદ પક્ષની બીજના દિવસે તો બાબા રામદેવ પીરનો જન્મ થયો હતો, માટે આ બીજ તો ઉત્તમમાં ઉત્તમ છે વ્રત, ઉપવાસ અને ફળ પ્રાપ્ત કરવા માટે.
પાંડવો પણ આ બીજનું વ્રત કરતા હતા. એટલો મહિમા છે બીજના વ્રતનો. કહેવાય છે કે બીજના દિવસે અલખની આરાધના કરવી જોઈએ. સકલ કલામાં મોટો બ્રહ્મ છે અને બ્રહ્મની આરાધના કરવાથી 12 માસનું ફળ પ્રાપ્ત થાય છે. આખું વરસ શુભ જાય છે. બીજના દિવસે રાત્રિના સમયે ઘરના ચારેય ખૂણામાં એટલે કે ચારેય દિશામાં દીપક પ્રગટાવવો જોઈએ અને અલખ ધણીની આરાધના કરવી જોઈએ. 12 બીજના ધણીની આરાધના, મંત્ર જાપ, ધૂન ગાવા જોઈએ. આમ કરવાથી ઘરમાં સકારાત્મક પ્રભાવ ઉત્પન્ન થાય છે અને તંત્ર મંત્ર બાધા આદિથી પણ રક્ષા પ્રાપ્ત થાય છે. દુખિયાના બેલી રામદેવ પીર એટલે 12 બીજના ધણી, શ્રી કૃષ્ણ ભગવાનના અવતાર. નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ બીજનું વ્રત કરવાનું વિધાન છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની કૃપા પ્રાપ્ત થાય છે. બાબા રામદેવ પીરને પ્રિય એવો ઘોડલો હતો, જે લાકડાના ઘોડા, રમકડાના ઘોડા ઉપર બિરાજમાન થઈને બાબા આકાશમાં ઉડ્યા અને એ ઘોડો પણ સજીવન થઈ ગયો હતો. માટે ઘોડાની પણ આજે પૂજા થાય છે. રામદેવ પીરની સામે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરી પુષ્પદલ સમર્પિત કરીને લીલુડો ઘોડો, વસ્ત્રનો ઘોડો સમર્પિત કરાય છે. રામદેવ પીરને પ્રિય એવી નેજા ફરકાવાય છે, ધજા ફરકાવાય છે. રામદેવ પીરના પગલિયાના દર્શન થાય છે, જેમાં બધા દેવી દેવતાને શીશ નમાવાય છે. પગલિયા અર્થાત ચરણના દર્શન. રામદેવ પીરના ચરણોને પ્રસ્થાપિત કરે છે. આપણા ઘરના મંદિરમાં ઘણા ભક્તજનોએ રાખ્યા હોય છે. ઈષ્ટદેવના રૂપમાં પણ રામદેવ પીરની પૂજા થાય છે. પગલિયાના નિત્ય દર્શન કરે છે. શ્રદ્ધા ભાવથી પગલિયાની પૂજા કરે છે. નિત્ય ભક્તો ગુગળનો ધૂપ પ્રગટાવે છે. રાજસ્થાનમાં ગુગળનો ધૂપ ઉગે છે અને એટલા માટે ગુગળનો ધૂપ શ્રી રામદેવ પીરની સામે જલાવાય છે. ગુગળની અગરબત્તી પણ કરી શકાય છે. બાબાના ભક્ત હરજી ભાટી હતા. બાબા તેને સંદેશો આપતા હતા કે હે હરજી, સંસારમાં મારા જેટલા ભક્તો છે તે બધાને તું સંદેશો પહોંચાડજે. ગુગળના ધૂપથી અને ઘરમાં સુખ શાંતિ રહેશે. માટે આ રામદેવ પીરના જે નવરાત્રિ છે તે દરમિયાન ભક્તો ગુગળનો ધૂપ પ્રગટાવે છે, જલાવે છે અને ઘરમાં તેની ધુમાડી આપે છે, જેથી નકારાત્મક પ્રભાવ દૂર થાય અને બાબાનો નિવાસ ઘરમાં રહે. બાબાના ભક્તો નિત્ય ગુગળનો ધૂપ કરે છે. આ ઉપરાંત લોબાનનો પણ ધૂપ કરે છે, હવન કરે છે. ત્યાર પછી બાબાની પ્રસાદી રૂપ કાજલ પણ કહેવાય છે. જ્યાં નિજ મંદિરમાં અખંડ જ્યોત પ્રગટેલી રહે છે, ત્યાં અખંડ જ્યોતમાંથી કાજલ બને છે, કાળાશ બને છે. એ કાજલને શ્રદ્ધાળુ પોતાને ઘેરે લાવે છે અને દેશી ઘીમાં મેળવીને તેને આંખમાં આંજે છે, જેથી કેટલાય પ્રકારની બીમારી નષ્ટ થાય એવી માન્યતા છે. બાબાની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તજનો આ રીતે બાબાના પ્રસાદરૂપ કાજલને પણ ઘેરે રાખે છે. ઘેરે જે આપણે અખંડ જ્યોત પ્રગટાવેલી હોય છે ત્યાં પણ કાજલ થતી હોય છે, તે પણ પ્રસાદી રૂપ લઈ શકાય છે. રામદેવજીની પૂજામાં જાગરણનું પણ મહત્વ છે. જાગરણ કરીને ભક્તો આખી રાત બાબાના મંત્ર જાપ કરે છે, ધૂનની રમઝટ બોલાવે છે. ભક્તિ રસની ગંગા વહાવાતી હતી. રામદેવ પીરનો હેલો સંભળાતો હતો. શ્રી રામા પીર કે રામદેવ પીર હિંડવા પીર તરીકે જાણીતા શ્રી રામદેવ પીરની અત્યારે સાધના થાય છે, આરાધના થાય છે. આમ રામદેવ પીર, રામા પીર, હિંડવા પીરને 12 બીજના ધણીની ઉપાધિ મળી છે, એટલે કે 12 બીજના ધણી તરીકે ઓળખાય છે. એવો મહિમા છે આ બીજના વ્રતનો. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. બોલો રામદેવ પીરની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.